ખાતા તો બહુ આવડે છે, આમ થોડોક જોર કર તો લોટ હારો બંધાય. હાલ હાલ હાલ. બગેડીમાં કહેતા હતા કે લોટ બાંધતો જવાય ને પાણી નાખતો જવાય, લોટ બાંધતો જવાય ને પાણી નાખતો જવાય. મમ્મી તમારા ગઈઢીમાં ગારિયા કરતા હતા? ભાઈ આજ કઈ બોલતો નથી, એના વારી આજ રસોડામાં કામ કરે છે ને એટલે મારી પાસે ટાઈમ નથી. મમ્મી આટાની છોકરીઓ કાંઈ કામ ન કરે, મને જ જોઈ લે. તમારા સિવાય આખા ગામની છોકરીઓ કામ કરે. મમ્મી અમે લોટ બાંધ નાખો થેપલાનો મીઠું નાખીને, તમે કહેતા ને તારા બધું મીઠું જ નથી. આ થેપલાનો લોટમાં જો મીઠું નાખ્યું. હાય હાય, થેપલામાં મીઠું ના હોય બુદ્ધિ વગરની. ક્યાં દેવા જાવી મારે આને? વણવા દીધા ને પાપડ કરી નાખ્યા. મમ્મી થેપલા તો મસ્ત લાગે, હાથમાં આરે ખાવ એકાદું. એ હજી ભગવાનનો ભોગ ચડાવવાનો હોય, ક્યાં તું અત્યારમાં મંડી પડી? કેમ કે માતાજી હાતમના દિવસે ચૂલા ઉપર આવતા હોય, એટલે ચૂલો હળગાવવાનો નહીં હાતમના દિવસે, કેમ કે માતાજીના ઉપર આરોટવા આવતા હોય ચૂલામાં. એટલે રાંધવાનું નહીં, એક દિવસ ટાટું ખાવાનું, ટાટું એક દિવસ ખાય તો નિરોગી બને. પણ અત્યારના છોકરાઓ તો દેખું ટાટું જ ખાય છે રોજ. એટલું એટલું બનાવ્યું છે એ ક્યાં નાખવાનું? મમ્મી તમે કયું વર્ક નાખ્યું હતું હું આવી? બાજુવાળા મને એમ કે તમારી છોકરીએ બધી બનાવીને રાખ્યું છે. મેં કીધું હું હવે એ બનાવું છું, એને હું આવે. કાલ પપ્પાનો ફેવરિટ તહેવાર હતો, કયો તહેવાર? નાગપંચમી. મીઠાઈ ન બની જાય ઘીમાં થેપલા તરી તો? એટલે ઘીમાં ક્યાંય હોય થેપલા? મીઠામાં એવો ફાફા મારી છે વહીમાં લાગે.